नमस्कार, हूँ मनीषा आपનું સ્વાગત કરું છું હિન્દ ન્યૂઝમાં। સમાચાર શરૂ કરતા પહેલા એક નજર હેડલાઇન્સ પર। 2 વર્ષ પહેલા અપહરણ થયેલા બાળકનું પરિવાર સાથે પુનઃ મિલન। મૈદરપુરામાંથી અપહરણ કરી મહિલા મુંબઈ લઈ ગઈ હતી। અમરોલીના એએસઆઈએ દારૂ પીને નિર્દોષ વ્યક્તિ પર ઉતાર્યો કાળો કેર। શિકાર પીધેલી હાલતમાં સમગ્ર વિસ્તારને માથે લીધું। વર્દીનો બતાવ્યો ખોફ। લમે હનુમાન રોડ પર વર્ષોથી જામી ગયેલા રવિવારી બજારનું આખરે ડિમોલેશન। સ્થાનિકોએ કર્યો વિરોધ। પોલીસ હાજરીમાં ડિમોલેશનની કામગીરી હાથ ધરાઈ। સુરતના પોલીસ કર્મચારીઓની સાથે તેમના પરિવારનું થયું મેડિકલ ચેકઅપ। ગુજરાતમાં બન્યો પહેલો પ્રસંગ। 1100 કર્મીઓએ લીધો લાભ। ગુજરાતની તવારીખનો મહાવિનાશક ભૂકંપની 12મી વર્ષી। ભૂકંપની ભયાનકતા સુરતીઓ આજે પણ ભૂલ્યા નથી। હિન્દ ટીવીનો વિશેષ અહેવાલ। આજથી 2 વર્ષ પહેલા સુરતના મૈદરપુરા વિસ્તારમાંથી 2.5 વર્ષના માસૂમ બાળકના અપહરણની ઘટના ઘટી હતી અને પરિવારજનોએ પોતાનો વહાલજોય બાળક ગુમાવવાનો વારો આવ્યો હતો। જ્યાં 2 વર્ષની ચાલી રહેલી તપાસ બાદ પોલીસે અપહરણનો ભેદ ઉકેલી કાઢી બાળકને તેના પરિવાર સાથે મેળવવામાં સફળતા મેળવી છે। વર્ષ 2011માં બાળકનું થયું હતું અપહરણ। 2 વર્ષ બાદ અપહરણનો ભેદ ઉકેલાયો। રમતા 2.5 વર્ષના માસૂમને એક મહિલા ઉઠાવી ગઈ હતી અને વેચી દીધો મુંબઈમાં એક વિધવા મહિલાને। 2 વર્ષ બાદ પોલીસે ઝડપી પાડી મહિલાને અને બાળકને સોંપ્યો તેના વિખૂટા પડેલા પરિવારને। આ સાંભળીને તમને લાગતું હશે કે આ તો કોઈ ફિલ્મની સ્ક્રિપ્ટ છે, પરંતુ ફિલ્મોમાં આપણે જોઈએ છે તેવું જ કંઈક મૈદરપુરા વિસ્તારમાં બનવા પામ્યું છે। જેમાં વર્ષ 2011ની 26મી જાન્યુઆરીના રોજ મૈદરપુરામાં આવેલા પટેલ ફળિયામાં રહેતા રાજુભાઈ રાજપૂતના 2.5 વર્ષનો પુત્ર જિગ્નેશ રમતા રમતા અચાનક ગુમ થઈ ગયો હતો। જિગ્નેશ કલાકો સુધી નહીં દેખાતા પરિવારે તેની શોધખોળ કરી હતી। ત્યારે આસપાસના લોકોએ જિગ્નેશને કોઈ મહિલા સાથે જતા જોયો હતો અને વાતની જાણ થતાં પરિવારે મૈદરપુરા પોલીસમાં જાણ કરીને કોઈ મહિલા પોતાના બાળકનું અપહરણ કરી ગઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી। જેના આધારે પોલીસે ગુનો નોંધીને મહિલાની તેમજ જિગ્નેશની શોધખોળ આદરી હતી અને છેલ્લા 2 વર્ષથી આ અપહરણનો કેસ જેમનો તેમ પોલીસ ફાઇલમાં પડ્યો હતો। ત્યાં બરોબર 2 વર્ષે આ કેસના ઉકેલનો પોલીસને અણસાર મળ્યો અને પોલીસે ગોઠવી દીધો જિગ્નેશ પાછા લાવવાનો તકતો। પોલીસ 26મી તારીખે જાન્યુઆરીએ બાતમી મળી હતી કે જિગ્નેશના અપહરણમાં જે મહિલાનો ઉલ્લેખ તેમજ તેના રંગરૂપનું વર્ણન કરવામાં આવ્યું હતું તેવી જ દેખાતી મહિલા મૈદરપુરા વિસ્તારના પટેલ ફળિયામાં જોવા મળી છે। જે બાતમીના આધારે પોલીસે મુંબઈની રહેવાસી રેખાબેન નામની મહિલાની ધરપકડ કરી તેની આકરી પૂછપરછ હાથ ધરી હતી। મૈદરપુરા વિસ્તારમાંથી એક બાઈ 2.5 વર્ષના બાળકનું અપહરણ કરીને લઈ ગયેલી। જે આનો મૈદરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલી, એની તપાસ કરવામાં આવેલી। આજ દિન સુધીનો કોઈ પત્તો લાગેલો નહોતો। ગઈકાલે એ જ વર્ણનવાળી બાઈ એ જ વિસ્તારમાં આવેલા હોવાની પોલીસને માહિતી મળતા ત્યાં ગયેલી, પબ્લિકના માણસોથી રોકેલી હતી। એની પૂછપરછ કરી તો એ મુંબઈની હોવાનું જાણવા મળેલું। પોલીસ હાથ ધરેલી સખ્ત તપાસમાં શંકાસ્પદ મહિલાએ આ જ વિસ્તારમાંથી 2 વર્ષ અગાઉ એક બાળકનું અપહરણ કર્યું હોવાનું કબૂલ્યું હતું અને પોલીસે તેને જિગ્નેશનો ફોટો બતાવતા આ એ બાળક હોવાની પણ તેણે કબૂલાત કરી હતી। આ અપહરણમાં 2 વર્ષ પહેલા જિગ્નેશને મહિલા ઉપાડી મુંબઈ લઈ ગઈ હતી। ત્યાં તેણે મુંબઈના જોગેશ્વરીમાં એક વિધવા મહિલાને જિગ્નેશને દત્તક આપતા દસ્તાવેજ કરી તેને સોંપી દીધો હતો। જે બાદમાં રેખાએ વિધવા મહિલા પાસે પૈસા લીધા હતા કે કેમ તે અંગે પોલીસ તપાસ હાથ ધરી છે। સમગ્ર અપહરણનો પર્દાફાશ થતા રેખાએ જણાવેલા જોગેશ્વર મુંબઈના સરનામે જઈને અપહત્ય જિગ્નેશને સુરત પરત લાવી હતી। તેની પૂછપરછમાં તેણે એક બાળકને આ જ વિસ્તારમાંથી લઈ અને મુંબઈમાં આપેલા હોવાનું જણાવતા તાત્કાલિક એક ટીમ અત્રેથી મુંબઈ રવાના કરવામાં આવેલી અને તેણે એક વિધવા બાઈને દત્તક આ છોકરો લખાણ કરીને આપેલા તપાસમાં મળી આવેલ એ જ છોકરાને સહી સલામત મુંબઈથી લાવી એના મા બાપને સોંપવામાં આવેલ છે। એ બાઈને આ ગુનાના કામમાં અટક કરી આગળની કાર્યવાહી ચાલુ છે।
બરોબર 2 વર્ષ પહેલા મહિધરપુરાના રાજુભાઈ રાજપૂતનો વહાલ જોયો જિગ્નેશનું અપહરણ થયા બાદ એ જ તારીખે 2 વર્ષ બાદ જિગ્નેશને પાછો લાવવામાં પોલીસ સફળ થઈ હતી. પોલીસ મથકે જ્યારે જિગ્નેશને લાવી ત્યારે તેની કાગડોળે રાહ જોઈને બેઠેલા તેના માતા પિતા તેને જોઈને જ ભાવ વિભોર થઈ ગયા હતા અને જેના પગલે મહિધરપુરા પોલીસ મથકે પણ આંસુઓની સાથે હર્ષના દ્રશ્યો સર્જાયા હતા. મારે તો 2 વર્ષ પહેલા મારો છોકરો છે ને 2.5 વર્ષમાં એક મહિનાનો ઓછો હતો ત્યારે અમે તો મારા નાના છોકરાને હોસ્પિટલ દાખલ કરેલી ને આ છોકરો ઘરે બહાર રમતો હતો જ્યારે દાદા પાસે જમીને બહાર ગયો ત્યારે ને એ લોકો કેવા લાગ્યા પેલા એક મોહલ્લામાં બાઈ આવી એમ કે હાથ ફરાયો એના માથા ઉપર ને બહાર મોહલ્લામાં રમવા નીકળ્યો તો એમાં જે એને ચોકલેટ બિસ્કીટ એવું કંઈ અપાયું ને એને ઉચકીને ફરાર થઈ ગઈ. તો અમારા મોહલ્લાવાળા એમ કે અબારથી એક બાઈ છોકરો લઈને ગઈ છે એમ કે તો બધા એમ 100-200 માણસ જેવા અમારા ડોયરા મોહલ્લામાંથી ગાડી લઈને કોઈ એમ કોઈ રિક્ષા લઈને એમ તેમ ભાગ્યા બધા સ્ટેશન બાજુ કોઈ ગોટાલાવાળી બાજુ બધા ભાગ્યા ને પછી ત્યારબાદ પતન લાગ્યો તો આ લોકો પાસે કેસ નોંધાયો કે ભાઈ અમારો છોકરો ગુમ થઈ ગયેલો છે અપહરણ કરી ગયેલ છે એક ભાઈ. તો એમ કે તમને ચોખ્ખું ખબર છે? મેં કહું હા અમારા મોહલ્લામાંથી બધાએ જોયું જે લોકોએ જોયું તે ને તે દિવસ 26મી જાન્યુઆરી હતી આજે 26મી જાન્યુઆરી છે ને મારા છોકરા આજે જ મળ્યો છે મને તો એ માટે મેં તો બહુ ખુશ છું ને મારે જ્યારે મેં જન્મ આપ્યો તે દિવસે મેં બી એટલી ખુશ નથી પણ આજે બહુ ખુશ છું કારણ કે અમારા ઘરનો ચિરાગ મને પાછો મળ્યો છે બીજું કંઈ નથી કહેવા માંગતી. માસૂમ જિગ્નેશ 2.5 વર્ષનો હતો ત્યારે તે તેના માતા પિતાથી દૂર થયો હતો. આજે તે 5 વર્ષનો થયો છે ત્યારે તેના માતા પિતા તેને અજાણ્યા લાગ્યા હતા પરંતુ કહેવાય છે ને કે માની ઓળખ બાળક જન્મે તે પહેલા જ જાણતો હોય છે અને માની હૂંફ વર્ષો સુધી પણ એ જ વાત્સલ્ય સાથે પોતાના સંતાનને આવકારતી હોય છે. ત્યારે માસૂમ પણ પોતાની માતાની ગોદને ઓળખી ગયો હતો. છેવટે 2 વર્ષ બાદ જિગ્નેશ ફરી પરત મેળવીને તેના પરિવારમાં ખુશીનો માહોલ સર્જાયો હતો. કેમેરામેન જયેશ પરમાર સાથે જીમી ઘારીવાળાનો રિપોર્ટ, હિન્દ ન્યૂઝ, સુરત. દેશની પ્રજાની સુરક્ષામાં તૈનાત પોલીસ જવાનો જ્યારે રક્ષકમાંથી ભક્ષક બની જાય ત્યારે બિચારી પ્રજાની હાલત આઝાદ દેશના ગુલામ જેવી બની જતી હોય છે અને આવી જ કઈ ઘટના અમરોલી પોલીસ મથકના વિસ્તારમાં બનવા પામી હતી જેમાં એક પોલીસ અધિકારીએ નિર્દોષ વ્યક્તિને ઢોરમાર માર્યો હતો. ઘટના બનતાની સાથે જ પોલીસ બેડામાં ખળભળાટ છવાઈ ગયો હતો. રક્ષક બન્યો ભક્ષક, પોલીસ અધિકારીએ દારૂ પીને મચાવ્યો કોહરામ, વર્દીનો બતાવ્યો ખોફ અને જુડી નાખ્યો નિર્દોષ આમ આદમીને. પોલીસ પ્રજાની મિત્ર કે આપ ખુદી શાહીની પોલીસ, પૂછી રહ્યા છે લોકો કમિશનરને સવાલ. અમરોલી પોલીસ મથકના એએસઆઈ અભયસિંહે પોતાના લોકો પ્રત્યેની ફરજને ભૂલીને પોતાની તુમાખી બતાવવાનો પરચો ગત રોજ મોડી રાત્રે બતાવ્યો હતો જેમાં દારૂ પીધેલી ચિકાર હાલતમાં ભાન ભૂલેલા પોલીસ અધિકારી અભયસિંહે અમરોલી માનસરોવર સર્કલ પાસે પોતાની વર્દીનો રોફ જમાવી ખાખી વર્દી પહેરીને જ એક નિર્દોષ વ્યક્તિને ઢોરમાર માર્યો હતો. દારૂ પીધેલી હાલતમાં માનસરોવર સર્કલ પાસે આવેલા અભયસિંહે ત્યાં ઉભેલા રહેલા એક વ્યક્તિ સાથે જીભાજોડી કરી પોતાની વર્દીનો અને દારૂના નશાની તાકાતનો ઉપયોગ કરી તેને ગંભીર રીતે ઈજાગ્રસ્ત કરી દીધો હતો. આજ રોજ એક કિસમ પોલીસ સ્ટેશને આવીને જણાવ્યું કે અમરોલી સર્કલ પર અભયસિંહ વાળો દારૂ પીધેલા હોય એવું જણાવેલ, જેથી અમે તેને ફોન કરી પોલીસ સ્ટેશન બોલાવતા ખરેખર નશા કરેલી હાલતમાં અને પડી આવતા પંચો બોલાવી કાયદેસર કાર્યવાહી કરી તેઓની મેડિકલ સારવાર કરવા માટે સ્વિમેર હોસ્પિટલમાં મોકલેલ છે અને તેની ઉપર કેસ દાખલ કરેલ છે. કેટલા ઘટના છે? આ ઘટના 9 વાગ્યાની બનેલી છે. કેટલાને મારવામાં આવ્યા છે? નહીં એવું કોઈ મારો એવી જાણ. પહેલાના સમયમાં લોકો પોલીસને માનપૂર્વક જોતી હતી પરંતુ આવી ઘટનાઓના સિલસિલા બાદ પ્રજા પોલીસમાંથી ડરી રહી છે. એક તરફ રાકેશ અસ્થાના પ્રજાલક્ષી કામો કરવામાં સમગ્ર શહેરમાં પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે બીજી તરફ અભયસિંહ જેવા અધિકારીઓ પ્રજામાં પોલીસની ખોટી છબી પ્રસ્તુત કરી રહ્યા છે. અમરોલીમાં બનેલી ઘટનાના પગલે વિસ્તારના લોકોમાં ભારે રોષ ફેલાયો છે. ત્યાં બીજી તરફ આવા અધિકારીઓની શાન ઠેકાણે લાવવા અમરોલી પોલીસ મથકે અધિકારી વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ કરી દીધી છે. હાલ તો પોલીસે ગુનો નોંધ્યો છે અને અભયસિંહ પોતે દારૂ પીધેલી હાલતમાં હોવાનું પોલીસે નોંધ્યું છે, જે અંગે અભયસિંહના મેડિકલ ચેકઅપની કાર્યવાહી હાથ ધરી છે. કેમેરામેન નિકુંજ પંડ્યા સાથે જીમી ઘારીવાલા, હિન્દ ન્યૂઝ, સુરત.
સુરતની સુરક્ષામાં ખડે પગે રાત દિવસ એવા ફરજ બજાવનારા પોલીસ કર્મીઓ અને તેમના પરિવાર માટે આજે આરોગ્ય વિભાગ તેમજ સેવા સંગઠનો દ્વારા હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન રાખવામાં આવ્યું હતું। વીઓ પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ અને સંસ્થાઓના સહકાર થકી સુરત શહેરના પોલીસ કર્મીઓના સ્વાસ્થ્યની ચકાસણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ ઉપરાંત પોલીસ કર્મચારીઓના સમસ્ત પરિવારના મેડિકલ ચેકઅપ રાખવામાં આવ્યો હતો અને તેમના ફેમિલીને હેલ્થ અમારા સિનિયર અધિકારીના હુકમ મુજબ આજે એક કેમ્પનું આયોજન કરેલું છે। આ કેમ્પમાં અમારા સિવિલ તરફથી પ્રાઇવેટ એજન્સીઓ તરફથી અમને ખૂબ સાથ અને સહકાર મળેલો છે। અમારા કમિશનર સાહેબનું માનવું એવું છે કે દરેક પોલીસ કર્મચારી જે કહેવત છે એ મુજબ કે હેલ્થ ઇઝ વેલ્થના સૂત્રથી આગળ અમને ગાઈડ કરતા રહે છે અને એ પ્રમાણે મેં આ પ્રોગ્રામનું આયોજન કરેલું છે। આજનો અમારો ટાર્ગેટ જે પોલીસ સુરત પોલીસની 12 પોલીસ લાઈનો છે એમાંથી 4 લાઈનોને આવરી લઈશું। રાકેશ અસ્થાનાના સાહેબ અવનવા કાર્યક્રમો સાથે પ્રજા તેમજ તેમના સ્ટાફમાં પણ પ્રિય બની રહ્યા છે। પોલીસ પરિવારની તંદુરસ્તી માટે ગુજરાતમાં પહેલીવાર કમળાની તમામ રસીઓ મૂકવામાં આવી હતી। તે ઉપરાંત લોહી તપાસણી પણ વિનામૂલ્યે કરવામાં આવી હતી। આ સેવા હેઠળ સુરત શહેરના 1100 પોલીસ કર્મીઓએ લાભ લીધો હતો। સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અસ્થાના સાહેબ દ્વારા પોલીસ અને તેના પરિવાર તંદુરસ્ત રહે તે માટે મેડિકલ ચેકઅપ અગાઉ 5 કેમ્પ કર્યા। ત્યારબાદ ગુજરાતમાં કદાચ પહેલીવાર આવી ઘટના બની હશે કે તમામ પરિવારને વેક્સિનેશન જોન્ડિસ એટલે કે કમળાની 3 ડોઝ આપવાનું એક ભગીરથ કાર્ય પણ પોલીસ કમિશનર શ્રી દ્વારા કરવામાં આવ્યું। આજરોજ 1100 જેટલા પોલીસ કર્મચારીઓ અને તેમનો પરિવારનું લોહી તપાસણી જેની બજાર કિંમત 900 રૂપિયા એક જણને થાય તે પણ આજે પોલીસ પરિવારને વિના મૂલ્યે લગભગ આજે 1100 જણનું બ્લડ ચેકઅપ અને ઇસીજી અને હૃદય રોગના નિષ્ણાત તબીબો દ્વારા એનું ઇકોકાર્ડિયોગ્રામ કરવામાં આવશે। એક વ્યક્તિને ઓછામાં ઓછી લગભગ 2,500 થી 3,000 ખર્ચો થાય તે સારવાર આજે વિના મૂલ્યે પોલીસ કમિશનર અસ્થાના સાહેબ દ્વારા કરવામાં આવ્યું છે। અગાઉ પણ કેમ્પ કરવામાં આવશે દર રવિવારે અને સુરત શહેરના તમામ પોલીસ પરિવાર અને પોલીસને તંદુરસ્ત રહે તે માટેનું આ એક ભગીરથ ગુજરાતમાં પોલીસ પરિવારના મેડિકલ ચેકઅપ સાથે અપનાવેલા આ અભિગમ પ્રથમ બની રહ્યો છે। આગામી દિવસોમાં પણ આવા ચેકઅપ યોજાતા રહેશે। સુરતની સુરક્ષા કરનારા પોલીસોની તંદુરસ્તીની કાળજી પોલીસ કમિશનર લઈ રહ્યા છે તે સાચે જ એક વડા તરીકે બિરદાવવાને લાયક કરે છે। પોલીસ તંદુરસ્ત હશે તો જ સમાજ દૂષણોના રોગોથી મુક્ત થઈ તંદુરસ્ત વાતાવરણ મેળવી શકશે। કેમેરામેન જયેશ પરમાર સાથે બ્યુરો રિપોર્ટ હિન્દ ન્યૂઝ સુરત। સુરતના લંબે હનુમાન રોડ પર આવેલ ગાયત્રીનગર ખાતે આજે સુરત મહાનગરપાલિકા દ્વારા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં દુકાનધારકોએ આ કામગીરીનો વિરોધ કરતા પોલીસ બંદોબસ્ત વચ્ચે કામગીરી પૂરી કરવામાં આવી હતી। વર્ષોથી ગેરકાયદે બજાર તાણી દઈને રસ્તામાં અડચણરૂપ દુકાનો ઊભી કરવામાં આવી હતી, જે સામે સુરત મહાનગરપાલિકાના દબાણ ખાતા દ્વારા રવિવારે તે દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જે સામે સ્થાનિકોએ ભરપૂર વિરોધ કરી કામગીરીમાં અડચણ ઊભું કર્યું હતું। આ મામલે વધુ ગરમાતા પોલીસ કાફલાને પણ બોલાવી લેવામાં આવી હતી। ડિમોલેશન વેળાએ દુકાનની મહિલાઓએ પણ પાલિકા સ્ટાફને કામગીરી કરવા દીધી ન હતી, પરંતુ આખરમાં સમજાવટ અને કડક હાથ લેવાયેલી કામગીરીના પગલે વર્ષોથી દબાણ કરીને બેઠેલી દુકાનોને દૂર કરવામાં આવી હતી। પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે સુરત મહાનગરપાલિકા દ્વારા ભવ્ય આતશબાજીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। દિવાળીની જેમ શહેરમાં ફટાકડાઓથી આતશબાજી થતા શહેરનું આકાશ રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું।
કતારગામ ખાતે લોક સમર્પણ કેન્દ્ર અને ગાયત્રી પરિવાર દ્વારા રક્તદાનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કરી માનવતા મહેકાવી હતી તેમજ 50 જેટલી રક્તની બોટલો એકત્ર કરવામાં આવી હતી, જેનાથી મારા જેને એ લોહીનું આ જીવનમાં રક્તદાન જીવનમાં બહુ ઉપયોગી છે, કારણ કે સામાન્ય એના લોહીના કણોમાં કંઈ તકલીફ હોય તો એ લોહીનું એને આપીને એમનું જીવન બચાવી શકાય છે. આ અત્યારે રક્તદાન કેન્દ્રો ચાલે છે. રક્તદાન કેન્દ્રોમાં સદાય સહયોગ આપીને પોતાનું અમૂલ્ય જીવન સમર્પિત કરવાનો પ્રયત્ન કરે એ ઉચિત છે. વિશ્વ પરિવાર હરિદ્વાર સ્થિત કોટેશ્વર નગર કતાર મેઇન રોડ ઉપર આવેલા ગાયત્રી ચેતના કેન્દ્ર છે કે જ્યાં આજે કરવામાં આવ્યું છે, જે હરિદ્વાર નિર્દેશિત એવો કાર્યક્રમ 26મી જાન્યુઆરીએ રાષ્ટ્રીય પર્વ સહાય દેશમાં આનંદ અને ઉલ્લાસની લાગણીથી ઉજવાયું. એના અંતર્ગત યુવાઓની જે ચેતના છે, કાર્યક્ષમતા જે છે, એક સહી દિશામાં વળે એના માટે વ્હીલચેર ક્રાંતિ અભિયાન દ્વારા આ ચાલી રહ્યું છે. આજે 50 રક્ત બોટલો એકત્ર કરવા માટે લોક સમર્પણ કેન્દ્રના ડૉક્ટર પ્રફુલભાઈ શિરોયા પણ અમારી રહી છે. અને આ ગાયત્રી પરિવાર મિત્રો માત્ર નહીં પરંતુ લોક માનસની જાગૃતિનું પણ આંદોલન આવી રહ્યું છે. અને એમાં આ જ્યારે અનેકવિધ આપો આવે ત્યારે, સંસ્કારની સમસ્યાઓ હોય ત્યારે, નૈતિક જાગરણની વાત હોય ત્યારે, માતાઓ બહેનો નાશક્તિ જાગરણની વાત હોય ત્યારે રમેશ ગાયત્રી પરિવાર આ દેશની માટી સાથે જોડેલું છે. 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની ઉજવણી સાથે દેશ માટે જાન કુરબાની આપનારાઓને યાદ કરવામાં આવ્યા હતા, જેમાં પાકિસ્તાન દ્વારા નિર્દયતાપૂર્વક મારી નાખવામાં આવેલા ભારતના 2 જવાનોને વરાછા ખાતે લોકો તેમજ સંગઠનો દ્વારા શ્રદ્ધાંજલિ આપી તેમની શહાદતને સન્માનવામાં આવી હતી. વરાછા ખાતે આવેલા કોહિનૂર સોસાયટીમાં પટિયાલા ગ્રુપ દ્વારા 26મી જાન્યુઆરીના રાષ્ટ્રીય પર્વના દિવસે પાકિસ્તાન દ્વારા જધન્ય કૃત્ય શહીદી વહોરનારા 2 ભારતીય જવાનોને સુરતના લોકોએ યાદ કર્યા હતા. બંને જવાનોની તસવીરો મૂકી તેમને ફૂલ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. એક જવાનનું માથું કાપીને પાકિસ્તાનમાં લઈ ગયાની ઘટનાએ સમગ્ર દેશમાં વિરોધનો વંટોળ ફૂંક્યો છે, ત્યારે દેશની રક્ષામાં પોતાના જાનની આહુતિ આપનાર 2 વીરલાઓને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમમાં લોકો ગમગીન થઈ ઉઠ્યા હતા. જવાનો 2 બોર્ડર ઉપર શહીદ થઈ ગયા છે, સુધાકરસિંહ અને હેમરાજસિંહ. એને શ્રદ્ધાંજલિ આપવા માટે અહીંયા એકત્રિત થયા છે. એ પણ એક ઊંડા કાર્ય છે. તો હવે જો હું મારી સર્વિસની વાત કરું તો હું એક ક્લાર્ક પોસ્ટ ઉપર હતો. 22 વર્ષ મેં આર્મીની અંદર સર્વિસ કરી. 2.5 વર્ષ જેવો રિટાયરમેન્ટ થઈ ગયો છું. મારી સર્વિસ દરમિયાન એવો એક જ વખત સમય આવ્યો કે કારગિલ યુદ્ધ. પ્રજાસત્તાક પર્વ નિમિત્તે પાલિકા દ્વારા અડાજણ ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે મેયર રાજુભાઈ દેસાઈ તેમજ કમિશનર M.K. દાસ ઉપસ્થિત રહી તિરંગાને લહેરાવી સલામી આપી હતી. આ પ્રસંગે નગર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સુરત મહાનગરપાલિકા દ્વારા 26મી જાન્યુઆરીના પ્રજાસત્તાક પર્વે અડાજણ ખાતે ધ્વજવંદન સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સુરત શહેરના પ્રથમ નાગરિક એવા મેયર રાજુભાઈ દેસાઈ તિરંગો લહેરાવી સલામી આપી હતી. તે સાથે તેમને દેશ માટે બલિદાન આપનારા લડવૈયાઓને શ્રદ્ધાંજલિ અર્પી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ વિદ્યાર્થીઓએ દેશદાઝ બતાવતી કૃતિઓ અને પોશાક પહેરીને દેશના મહાપર્વની ઉજવણી કરી હતી. આ પ્રસંગે પાલિકા કમિશનર M.K. દાસ, ડેપ્યુટી મેયર વર્ષા રાણા, સ્થાયી સમિતિના અધ્યક્ષ ભીમજી પટેલ સહિત પદાધિકારીઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, હિન્દ ન્યૂઝ, સુરત. ખેલ મહાકુંભનો રોમાંચ રમતવીરોમાં ચરમસીમાએ પહોંચ્યો છે, ત્યારે સુરતમાં આજે ફૂટબોલ સ્પર્ધા રમાડવામાં આવી હતી, જેમાં ભાગ લેવા આવેલી ટીમોને પાલિકાના પદાધિકારીઓએ પ્રોત્સાહિત કર્યા હતા. સુરત મહાનગરપાલિકા સ્પોર્ટ્સ ઓથોરિટી દ્વારા યોજાયેલી ફૂટબોલની મેચ પહેલા શહેરના મેયર રાજુભાઈ દેસાઈ ખેલાડીઓને અભિનંદન આપી શુભેચ્છા પાઠવી હતી, જ્યાં બીજી તરફ મેયર, કમિશનર, સ્થાયી સમિતિના અધ્યક્ષ તેમજ અન્ય આગેવાનો પણ ફૂટબોલની રમતની મજા લેવાનું ચૂક્યા ન હતા. હંમેશા ભાષણ, કાર્યક્રમમાં હાજરી અને ઉદ્ઘાટન વિધિમાં દેખાતા આ મહાનુભાવોએ રમતની મજા લેતા જોવાનો લોકોએ લાહવો લીધો હતો અને દરેક મેચ પૂર્વે એક કિક બોલને મારીને તેઓ પણ કંઈ કમ નથી તેવા અંદાજમાં રમતનું જોમ દર્શાવ્યું હતું.
વર્ષ 2001ની 26મી જાન્યુઆરી ગુજરાત રાજ્યનો કોઈ પણ નાગરિક ક્યારે પણ ભૂલી શકે તેમ નથી. આ દિવસ ગુજરાત માટે જાણે સાક્ષાત કાળ બનીને આવ્યો અને હજારો લોકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. હા, આજથી 12 વર્ષ પહેલા આવેલા વિનાશક ભૂકંપે રાજ્યમાં વિનાશ નોતર્યો હતો. આજે ગુજરાત વિકાસની હરણફાળ ભરી વિશ્વને ચકિત કરી રહ્યું છે, પરંતુ આ વિકાસ પહેલાનો વિનાશ સુરત સહિત સમગ્ર રાજ્યને દાયકાઓ પાછળ ધકેલી ગયો હતો. તો જુઓ એ વિનાશક ભૂકંપની તસવીર હિન્દ ટીવીના ખાસ અહેવાલમાં. આજના પ્રજાસત્તાક દિનને આપણે હર્ષ ઉલ્લાસ સાથે ઉજવી રહ્યા છીએ, પરંતુ આજથી 12 વર્ષ પહેલાનો આ જ દિવસ ગુજરાત માટે આફત બનીને આવ્યો હતો. અને તે દિવસ હતો વર્ષ 2001નો. સવારના 8:48 ગુજરાતની ધરા ધ્રુજી ઉઠી અને સર્જાયો મોતનો મહાતાંડવ. સૂરજના સૂર્યોદયની સાથે જ ગુજરાતની ધરતીએ રૌદ્ર રૂપ ધારણ કર્યું અને આવ્યો ગુજરાતના ઇતિહાસમાં મહાવિનાશક ભૂકંપ. ગુજરાતના કચ્છમાં આવેલા ભૂકંપે સમગ્ર રાજ્યને પોતાની તાકાતથી હચમચાવી નાખ્યો હતો. થોડી જ ક્ષણ માટે આવેલા ભૂકંપ કેટલાક ગામો નગરોને હતાના હતા કરી નાખ્યા. ઊંચા આકાશ સામે ઘમંડભેર ઉભેલી ગગનચુંબી ઇમારતો પત્તાના મહેલની જેમ ચકનાચૂર થઈ ગઈ. કચ્છ ભૂકંપનું એપિસેન્ટર હતું. ત્યાંના મકાનો તો કાટમાળમાં પરિવર્તિત થઈ ગયા. આ ભૂકંપના કારણે કેટલી જિંદગીઓ પોતાના જ મકાનના પથ્થરો નીચે જીવતા જીવ દફન થઈ ગઈ અને કેટલાક પરિવાર નિરાધાર બન્યા. તો કેટલાય પરિવારનું અસ્તિત્વ શોધતા પણ ના જડ્યું. ત્યારના એ દ્રશ્યો 12 વર્ષ પછી પણ ગુજરાતની ખમીરવંતી પ્રજાના માનસ પરથી હટી શક્યા નથી અને કદાચ ક્યારે હટી પણ શકશે નહીં. ભૂકંપની મહાવિનાશકતાએ સમગ્ર રાજ્યને એક જ ક્ષણમાં દાયકાઓ પાછળ ધકેલી દીધું હતું. ત્યાં આ જ ભૂકંપના આંચકાએ મોજીલા સુરતના સ્મિતને પણ ઝુકાવી લેવામાં બાકી રાખ્યું ન હતું. મોટી તારાજી તો નહીં, પરંતુ સુરતીઓ થયેલી તારાજીને આજે પણ ભૂલી શક્યા નથી. સુરતના ભટાર વિસ્તારના હરેકૃષ્ણા એપાર્ટમેન્ટનો અડધો ભાગ જમીનદોસ્ત થયો હતો. સુંદર મકાનમાંથી સર્જાયેલા કાટમાળમાં 20 નિર્દોષ જિંદગીઓ કાયમના માટે શાંત થઈ ગઈ હતી. એ વિનાશક ભૂકંપની આજે 12મી વર્ષી છે. એ વિનાશકતાને એપાર્ટમેન્ટમાં રહેતા લોકો ભૂલી શક્યા નથી. હૃદય હચમચાવી જ નહીં, પરંતુ બેસાડી દે તેવા દ્રશ્યો જોઈને જ લોકો સોધાર આંસુએ રડી પડ્યા હતા. 12 વર્ષ પછી એપાર્ટમેન્ટમાં રહેતા લોકો માટે અત્યારની સ્થિતિ કેવી હતી અને શું આટલા વર્ષ પછી પણ તેઓ તે કુદરતના કોપને ભૂલી શક્યા છે ખરા? તેની વિશે હિન્દ ટીવીએ રહેવાસીઓની મુલાકાત લીધી ત્યારે લોકોની આંખોમાં અને શબ્દોમાં ભયાનકતાની તાસીર ઝળકી ઉઠી હતી. સાલ 2000માં કચ્છમાં આવેલ વિનાશક ભૂકંપે કચ્છની સુરત બદલી નાખી હતી અને ઘણી મોટી જાનહાનિ પણ થઈ હતી. આ વિનાશક ભૂકંપમાંથી સુરત શહેર પણ બાકાત રહ્યો ન હતો. સુરત શહેરના ભટાર વિસ્તારમાં આવેલ હરેકૃષ્ણા એપાર્ટમેન્ટ પણ ભૂકંપથી પ્રભાવિત થયો હતો. ત્યારે કેવા દ્રશ્યો સર્જાયા હતા અને શું માહોલ હતો તે જાણીએ અહીંના સ્થાનિક व्यक्ति पास थी. मिश्रा जी, उस टाइम कैसा माहौल था? क्या उस टाइम का माहौल यही था जो मतलब आदमी को कुछ दिख नहीं रहा था. एकाएक उस बगल से जो है सो मतलब 30 फ्लैट धाराशाही हो गया. भूकंप वो आया था जो 30 फ्लैट धाराशाही हो गया और 30 फ्लैट धाराशाही होने में करीब 20 जान जो है सो यहाँ से ख़त्म हो गया और करीब 7 या 8 घायल भी थे. तो घायल थे उसके बाद में जो है सो मतलब आदमी पहले जान देखे और ये सब तो बिल्डिंग का तो हालत तहस नहस हो चुका था. सब अपना जान बचा करके रोड पे निकला. रोड पे निकलने के बाद में तो सब अपने परिवारजनों को देख रहा था जो भाई मेरा बच्चे हैं, मेरा पति हैं, मेरा बीबी है, इस सब में लग गए थे. फिर उसके बाद में बहुत देर के बाद में यहाँ पे जो है सो मीडिया भी पहुँचा. मीडिया पहुँचने के बाद में जो है सो ये इसके यहाँ संसद भी आया, मतलब काशीराम राणा भी पहुँचे थे, कमिश्नर सब भी आया, पुलिस विभाग जो है सो पूरा का पूरा पहुँच गया, दमकल विभाग पहुँच गया था जो कहीं ये नहीं हो जाए. लेकिन सवाल उस सब के बीच में
जो है यहाँ का बिल्डर्स जो था, जो मकान तैयार किया था, हम दोबारा भगवान से यही प्रार्थना करते हैं जो मतलब वो दोबारा ऐसा मकान कहीं तैयार ना करे। तब मिश्रा जी, उसके बाद फिर क्या तकेदारी हुई, किस तरह का? उसके बाद में जो है सो यहाँ पे जो है सम आरएसएस पहुँचा और वो बहुत हेल्प किया। आरएसएस पहुँचने के बाद में वो बहुत हेल्प किया और उसके बाद में यहाँ का समाज भी बहुत हेल्प किया, एसएमसी हेल्प किया, यहाँ का पुलिस कलेक्टर जो था, कमिश्नर था, वो सब मतलब सब तरह का हेल्प मिला। लेकिन तात्कालिक जो है सो आदमी को प्राण जो है सो अवग्रह में पड़ गया था, उसको कहीं मतलब कोई चीज़ दिख नहीं रहा था। मिश्रा जी, उस टाइम के हरे कृष्णा और न्यू हरे कृष्णा में आज क्या फर्क है? उस टाइम का जो था पोजीशन और आज का जो पोजीशन है सो बहुत आकाश और पाताल का अंतर में हम मानते हैं, क्योंकि तो उस रोज़ तो ऐसा आदमी को हो गया था जो मतलब अब कहाँ बचेंगे। लेकिन आज हरे कृष्णा का मतलब जो है स्थिति, जो यहाँ रह रहे हैं वो बहुत खुशहाल हैं, मन से भगवान का मंदिर में पूजन करते हैं और बहुत खुशहाल समय बिता रहे हैं और हम लोग भी उसके साथ में बहुत खुशी से हैं। मैं योगेश टेमाणी, न्यू हरे कृष्णा अपार्टमेंट से। हम सुबह नहाने के हिसाब से तैयारी कर रहे थे, अचानक जोर का भूकंप आया और हम समझते उसके पहले हमारा आधा बिल्डिंग क्रैक हो गया, जिसमें लगभग 20 जने मरे थे हमारे, जो साथ में परिवार रहते थे उनके। और उसके बाद में हम लोग बेघर हो गए थे और सब लोग इधर उधर रहने चले गए थे रेंट पे। हमारे को आरएसएस है और लोकल गवर्नमेंट है, पब्लिक है और एनजीओ है, इन लोगों ने काफ़ी मदद की, जिससे कि हम लोगों को एक ये बिल्डिंग वापस बनाकर यहाँ रहने की प्रेरणा मिली, शक्ति मिली। फिर हम लोगों ने मिलकर इस बिल्डिंग को बनाया, जिसमें गवर्नमेंट ने भी हेल्प की। उसके बाद में बिल्डिंग खड़ी हुई और पुनः वो परिवार यहाँ आके हंसी खुशी रहने लगे। लेकिन आज भी हमारे को 26 जनवरी का ये जो दिन आता है, उस दिन ये भूकंप की घटना याद रहती है और जिन 20 जनों ने मतलब जान गंवाई थी उनको हम याद करते हैं तो हमारी आंखों में आंसू आ जाते हैं। और कई बार ऐसा लगता है कि हम जैसे कोई कारण से अगर घर में बैठे बैठे हिलते हैं कोई भी कारण से, तो ऐसा लगता है कि भूकंप आता है तो हम अलर्ट भी रहते हैं। और ये घटना ऐसी है कि हम कभी भी इसको मतलब भुला नहीं पाएंगे। વર્ષ 2001 24મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વના દિવસે કચ્છ ભુજમાં આવેલા ભૂકંપમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા, તો અસંખ્ય લોકો ઘાયલ પણ થયા હતા। ગુજરાતમાં સૌપ્રથમવાર આવી વિનાશક હોનારત ભૂકંપના કારણે સર્જાઈ હતી। આ મહાવિનાશક માનવ સર્જિત બાદ લોકોમાં એક ભય પેસી ગયો કે હવે હાઈરાઇઝ બિલ્ડિંગ કે લો રાઇઝ બિલ્ડિંગમાં ન રહેવું જોઈએ અને આખરે પોતાનો જીવ બચાવવા માટે લોકો નીચેથી ભોંયતળિયા પર અને ખુલ્લા મેદાનમાં રહેવા लाग्યા। ત્યારે આ ભય અને ડરમાંથી બહાર લાવવા માટે બિલ્ડરો અને ડેવલપર્સે કુદરતની સાથે બાથ ભીડવા માટે તૈયાર કર્યા ભૂકંપ પ્રૂફ હાઈ રાઇઝ અને લો રાઇઝ બિલ્ડિંગો। આજે શહેરમાં ઠેર ઠેર જ્યાં નજર નાખો ત્યાં ભૂકંપ પ્રૂફ હાઈ રાઇઝ બિલ્ડિંગો ખડકાઈ ગઈ છે અને લોકોમાં ભૂકંપ બાદ જે ડર પેસી ગયો હતો તે ડરને બહાર ફેંકી દઈ લોકોનો ક્રેઝ હવે ફરી હાઈરાઇઝ બિલ્ડિંગો તરફ વળ્યો છે, તેમજ રહેઠાણ માટે સુરક્ષિત માની રહ્યા છે। ત્યારે એક લોકોની વચ્ચે એવો મેસેજ આપ્યો કે હવેના જે બિલ્ડિંગો જે છે કે જે કંઈ ઘટના ગુજરાતમાં જે કચ્છ વિસ્તારની અંદર બની અને એમાં જે ડિઝાઇન પાયાની હતી, જેમાં સ્ટ્રક્ચર હતું, એ સ્ટ્રક્ચરની અંદર ફેરફારો લાવી અને જે લોખંડની ક્વોલિટીથી માંડી કે માનો આજે આ બધા જ બિલ્ડિંગો બને છે એમાં 100% એવું કહી શકાય કે ટોટલ લોખંડ છે આઈએસઆઈ વપરાય છે, સ્ટાન્ડર્ડ કંપનીનો વપરાય છે અને એ લોકો પણ આજે જાણતા થયા છે। ત્યારે લોકોની અંદર એક એવો વિશ્વાસ આવ્યો છે કે ફરી વખત જે કચ્છમાં ઘટના બની અને જે બિલ્ડિંગો ધરાશયી થયા છે એ આ એક ડેવલપર અને આજના એન્જિનિયરોને બંનેના કારણે હવે આવી પરિસ્થિતિ, માનો કે 7 સ્કેલના જ્યાં સુધી ભૂકંપના આંચકા આવે, 5ના આવે ત્યાં સુધી હવે આવી પરિસ્થિતિ નહીં થાય કે જે ભૂતકાળની અંદર જે કચ્છમાં બની છે। આ દરેક બિલ્ડરોએ ધ્યાનમાં રાખી, દરેક ડેવલપરે ધ્યાનમાં રાખી અને પ્રથમ વસ્તુ કે આનું સ્ટ્રક્ચર એવું મજબૂત કરીએ કે જેથી કરીને
એક કસ્ટમરનો આપણા ઉપર એક વિશ્વાસ બેસે અને પોતાનું એક હાઈરાઇઝ બિલ્ડિંગોની અંદર જેનું સ્વપ્ન જે છે એ પોતે સાકાર કરી શકે અને એક પોતાનું ઘર વસાવી શકે. ભૂકંપને જડબાતોડ જવાબ આપવા માટે ફરી ગુજરાત હેમખેમ ઊભું થઈ ગયું અને લોકો ફરી સુરક્ષિત રીતે હાઈરાઇઝ બિલ્ડિંગોમાં રહેવા લાગ્યા. ભૂકંપપ્રૂફ બિલ્ડિંગો એટલે શું અને તેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવું હોય છે તે સાંભળીએ આર્કિટેક્ટ પાસેથી. ફર્સ્ટ ઓફ ઓલ પહેલાં તો સોઇલ ટેસ્ટિંગ એનું કરવામાં આવે છે. એ પ્રમાણે કેટલું બેરિંગ કેપેસિટી હોય છે એ પ્રમાણે એની સ્ટીલ ડિઝાઇન ધ્યાન રાખવામાં આવે છે. પછી જે ભૂકંપ પ્રૂફ કેર છે એમાં પહેલાંના જે આઈએસ કોડ હોય ગવર્મેન્ટના એ પ્રમાણે આખી સ્ટીલ ડિઝાઇન આર્કિટેક્ટો જે સ્ટ્રક્ચર બધા આપતા હોય છે. એ જે ભૂકંપ પહેલાંના હતા એમાં જે કોલમ હોય છે એના ટોપ ને બોટમ હોય છે એમાં જગ્યાને સ્પેસિંગ એ રીતના હોય છે. એ હવે ઘટાડી નાખ્યું છે. જે પહેલાં 6 ઇંચ 8 ઇંચ હોય એ હવે એની 3-4 ઇંચ એવી રીતના કરી. અને કારણ કે જે ભૂકંપ આવે છે એના આંચકા વધારે ટોપ અને બોટમ જે જંકશન હોય છે ત્યાં વધારે આવતા હોય છે, એટલે ત્યાંથી જે ક્રેક થવાની શક્યતા વધારે હોય છે. એટલે એ રીતના ત્યાં સ્પેસિંગ એનું ગવર્મેન્ટે જે નવા આઈએસ કોડ પ્રમાણે એનું પણ ઘટાડી અને એ રીતના ડિઝાઇન આપવામાં આવે છે કે એની કેપેસિટી તે કેરિંગ કેપેસિટી વધારે લઈ શકે. ડાયમંડ અને ટેક્સટાઇલ નગરી સુરત શહેર હવે હાઈરાઇઝ બિલ્ડિંગોની નગરી પણ બની રહ્યું છે. સુરતના બિલ્ડરો કુદરત સાથે બાથ ભીડી ભૂકંપપ્રૂફ બિલ્ડિંગો હવે બાંધી રહ્યા છે. ત્યારે અહીં એક કહેવત યાદ આવે છે કે કુદરત સામે માનવીની શું વિસાત. જો કે આજના દિવસે હિન્દ ન્યૂઝ એટલી જ ઈચ્છા રાખે છે કે સુરત શહેર હંમેશા ભૂકંપ જેવી હોનારત અને કુદરતી આફતો સામે સુરક્ષિત અને સલામત રહે. કેમેરામેન કિશન દાયમા અને હિરેન નિમાવત સાથે મનીષા આહીરનો રિપોર્ટ, હિન્દ ન્યૂઝ, સુરત. ભારતીય ક્રિકેટ કંટ્રોલ ઓફ ઇન્ડિયાના ભૂતપૂર્વ ચેરમેન ચંદુ બોરડે સુરતની મુલાકાતે આવ્યા હતા. તેમણે સુરતમાં ક્રિકેટ એકેડમી શરૂ કરવાની જાહેરાત કરી હતી. સુરતમાં ક્રિકેટ પ્રત્યેની ઉત્સાહ અને પ્રગતિ જોઈ ચંદુ બોરડે પ્રોત્સાહિત થયા છે. સુરતમાં કડોદરા ખાતેની ગ્લોબલ ઇન્ડિયન ઇન્ટરનેશનલ સ્કૂલમાં ક્રિકેટ એકેડમી શરૂ કરવાની જાહેરાત તેમણે મળેલી પત્રકાર પરિષદમાં જણાવી હતી. મોટાભાગના ક્રિકેટરો નાના ગામડાઓ તથા શહેરમાંથી બહાર આવતા હોવાથી ચંદુ બોરડેએ કડોદરામાં એકેડમી ખોલવાનો નિર્ણય લીધો છે. તેમને વિશ્વાસ છે કે શહેર જિલ્લામાંથી તેમને ભારત માટે ક્રિકેટ રમી શકે તેવા એક સારા ખેલાડીઓ મળી શકે એમ છે. દેશમાં જુગાર પર પ્રતિબંધ હોવા છતાં એવો એક પણ દિવસ નહીં હોય જ્યાં ભારતમાં જુગાર રમાતો ન હોય. માત્ર જુગારનો પ્રતિબંધ કાગળ પર હોય તેમ શહેર સહિત દેશ આખામાં ઠેક ઠેકાણે જુગારધામ ધમધમી રહ્યા છે. જોકે પોલીસ ચોપડે બતાવવા માટે જુગારીઓને પકડવાની ફોર્માલિટી પૂરી કરે છે. ત્યારે શહેરમાં કતારગામ અને ગોલવાડમાં વધુ 2 જગ્યાએ રેડ કરી પોલીસે 8 જુગારીઓને જેલ ભેગા કર્યા હતા. કતારગામ વિસ્તારમાં કાંતેશ્વર મહાદેવ મંદિરની બરોબર પાછળ જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે શુક્રવારે રાત્રે છાપો માર્યો હતો. પોલીસે રેડ દરમિયાન 3 જુગારીઓને જુગાર રમતા રંગે હાથે ઝડપી પાડ્યા હતા. જુગારીઓની 3 નંગ મોબાઈલ મળી કતારગામ પોલીસે કુલ રૂપિયા 5,440 નો મુદ્દા માલ કબજે કર્યો હતો. જ્યારે ડીસીબી પોલીસે દારૂના અડ્ડાનું મુખ્ય કેન્દ્ર ગણાતા શહેરના ગોલવાડ વિસ્તારમાં રેડ કરી હતી. ગોલવાડમાં વચની શેરીમાં જુગાર રમતા 5 જુગારીઓને પોલીસે ધરપકડ કરી હતી. આ 5 જુગારીઓ ગંજાપાનાનો જુગાર રમતા હતા. તેમની પાસેથી દાવ પરના અને અંગ ઝડતીમાંથી પોલીસે રોકડા રૂપિયા 3500 કબજે કર્યા હતા. બમરોલી ખાડીમાં કચરામાં આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોતજોતામાં કચરામાં લાગેલી આગ વિકરાળ બનતા સ્થળ પર લોકટોળું ઉમટી ગયું હતું. બમરોલી રોડ ખાડીની પાસે બપોરના સુમારે આગ ભભૂકી ઉઠી હતી. આ આગના કચરાના જથ્થામાં લાગી હતી. પલભરમાં કચરામાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા વિસ્તારમાં દહેશતનો માહોલ ઉભો થયો હતો. બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર દોડી આવી હતી. લશ્કરોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. ભીષણ આગના દ્રશ્યો સર્જાતા આસપાસના લોકો ગભરાટના મારે દોડી આવ્યા હતા. ફાયરના લશ્કરોએ ભારે જહેમતના અંતે આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે આગ કેવી રીતે લાગી તે અંગે જાણી શકાયું નથી. કોઈ અસામાજિક તત્વે આગ છાપી હોવાની ચર્ચા વાયુ વેગે ફેલાઈ હતી. સમાચાર સમાપ્ત કરતા પહેલા એક નજર હેડલાઇન્સ પર. 2 વર્ષ પહેલા અપહરણ થયેલા બાળકનું પરિવાર સાથે પુનઃ મિલન. મૈદરપુરામાંથી અપહરણ કરી મહિલા મુંબઈ લઈ ગઈ હતી. અમરોલીના એએસઆઈએ દારૂ પીને નિર્દોષ વ્યક્તિ પર ઉતાર્યો કાળો કેર. ચિકાર પીધેલી હાલતમાં સમગ્ર વિસ્તારને માથી લીધું. વર્દીનો બતાવ્યો ખોફ.
લમે હનુમાન રોડ પર વર્ષોથી જામી ગયેલા રવિવારી બજારનું આખરે ડિમોલેશન. સ્થાનિકોએ કર્યો વિરોધ. પોલીસ હાજરીમાં ડિમોલેશનની કામગીરી હાથ ધરાઈ. સુરતના પોલીસ કર્મચારીઓની સાથે તેમના પરિવારનું થયું મેડિકલ ચેકઅપ. ગુજરાતમાં બન્યો પહેલો પ્રસંગ. 1100 કર્મીઓએ લીધો લાભ. ગુજરાતની તવારીખનો મહાવિનાશક ભૂકંપની 12મી વર્ષી. ભૂકંપની ભયાનકતા સુરતીઓ આજે પણ ભૂલ્યા નથી. હિન્દ ટીવીનો વિશેષ અહેવાલ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું હિન્દ ન્યૂઝમાં. નમસ્કાર.